सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स। महाकारुणी तथागत सम्यक संबुद्ध તેમણે જે માનવ કલ્યાણ માટે બતાવ્યો છે એવો માર્ગ રસ્તો, તેવો તેમનો ધમ્મ, અને જે માનવ આ રસ્તાને પારખે છે, સમજે છે, અનુસરણ કરે છે અને પોતાના જીવનને પણ સફળ કરે છે, તેવો સંઘ, આ ત્રણ રત્ન બુદ્ધ, ધમ્મ અને સંઘ વિશે આપણે જાણીએ, સમજીએ, ઓળખીએ અને જીવનને કેવી રીતે સફળ બનાવી અને સાચા અર્થમાં બુદ્ધ જયંતિને આપણે ઉજવીએ. નહીં કે કેવલ બુદ્ધના ગુણગાન કરીને નહીં, પણ બુદ્ધને જે કામ કરીને બતાવ્યું છે અને દુઃખમાંથી, ભયમાંથી, રોગમાંથી બચવા માટેનો જે રસ્તો આપ્યો છે તે શીખીએ, આપણું ભલું કરીએ અને બીજાનું પણ ભલું થાય તેવું આપણે કરીએ તો ખરેખર એને જ આપણે કહીશું ને કે બુદ્ધ જયંતિને ઉજવી. આમ છતાં આપણે એને એમના કાર્યની એક ઝલકને આપણે સમજીએ કે એમનું કાર્ય કેવું હતું, જીવનકાળ કેવો હતો. તો તે સમય ઈસવીસન પૂર્વેનો સમય 563 એક મહામાનવ આ વિશિષ્ટ લક્ષણોની સાથે તેમનો જન્મ થયો અને ત્યારે એનું નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ ગૌતમ. જ્યારે તેઓ 20 વર્ષના બન્યા છે ત્યારે એ યુવા વયે તે સમયના શાક્ય સંઘના એ સદસ્ય બને છે અને તે સમયના શાક્ય અને કોલીય બે જે ગણરાજ્યો, બે સંઘની વચ્ચે વહેતી નદી રોહિણી નદી, એના પાણીના આધારે પોતાના જીવન વ્યવસાય ચાલતો હતો. એના પાણીને લઈને નાના મોટા ઝઘડાઓ તો ચાલુ રહેતા હતા, પણ એક સમય તો યુદ્ધ જેવો સમય આવી ગયો. આ સમયે સિદ્ધાર્થ ગૌતમે યુદ્ધ નહીં કરવાનો પણ ચર્ચા વિચારણા સંમતિને આધારે કામ લેવાનો પોતાનો નિર્ણય વ્યક્ત કર્યો છે. પણ ત્યારે અન્ય સંઘ એના સર સેનાપતિ એની સાથે સહમત થતા અને જ્યારે સંઘના નિયમો અનુસાર એમાં જો સહમતિ ન હોય તો એ નિયમ અનુસાર એમણે પોતે યુદ્ધ નહીં પણ હું આનો ત્યાગ કરવા, ગ્રહ ત્યાગ કરવા પોતાની સ્વ ઈચ્છા જાહેર કરે છે. પોતાના કુટુંબીજન, માતા પિતા, પોતાની એક પત્ની યશોધરાને પણ સંમતિમાં લઈને આ માનવ જીવનનો આવા યુદ્ધ જેવા દુઃખદાયી જે ભયકારક, રોગકારક આ જે સમસ્યા છે એમાંથી છુટકારો કે મળે એને શોધી કાઢવા માટે દ્રઢ સંકલ્પ કર્યો અને એમને પોતે ગ્રહ ત્યાગ કર્યો, ઘર-બાર છોડ્યા, પ્રવ્રાજ્ય એક ભિક્ષુ જીવન શરૂ કરવાનું કર્યું. તે સમયના વિદ્વાન જેના નામો હતા તેમાંના એક ભૃગુ ઋષિના આશ્રમમાં તેઓ જાય છે અને ત્યાં એમનું સંશોધનની શરૂઆત કરે છે. ભૃગુ આશ્રમમાં એમને જોયું કે શરીરને અનેક પ્રકારની તકલીફો, કષ્ટ આપો તો મુક્ત થવાય એવી માન્યતા હતી. આ માન્યતાને એમણે તરત જ શીખી લીધી અને જોયું કે આવા અનેક તપસ્યા, શરીરને કષ્ટ આપવાથી, લાંધણો કરવાથી મુક્તિ શક્ય નથી. એટલે ત્યાંથી એમને છોડ્યું સ્થાન અને બીજી જગ્યાએ જાય છે. એ સમયના વિદ્વાન જેનું નામ છે અલાર કલામ, અને અલાર કલામ તે સમયે મોટા વિદ્વાન, સાંખ્ય યોગની અને 7 પ્રકારની સમાધિ શીખવતા હતા. સિદ્ધાર્થ ગૌતમે એ પણ સમજી લીધા સાંખ્ય યોગ એટલે શું
આ સાંખ્ય યોગ કે જેમાં વેદ, પુરાણ અને ઉપનિષદ, અને આપણે બધા જાણીએ છીએ કે વેદ, પુરાણ, ઉપનિષદ એટલે કે 33 કોટી દેવી દેવતાઓ દ્વારા અનેક પ્રકારની વાતો આ પણ તેમને કરીને જોયું, પણ તેમાંથી પણ દુઃખ, ભય, રોગમાંથી બચવાનો રસ્તો મળતો નથી. એમને પણ એમને છોડે છે, અને છોડ્યા પછી એ પોતે ત્રીજી સ્થાને જાય છે, અને એ ત્રીજા સ્થાનના એ વિદ્વાન, એનું નામ છે ઉદય રામપુત્ર. આ ઉદય રામપુત્રજી એ વખતે 8 પ્રકારની સમાધિ શીખવતા હતા. આ સમાધિ નો પણ એમને અભ્યાસ કર્યો, પણ એમાંથી પણ જ્યારે પરિણામ નથી મળ્યું ત્યારે એમને એને પણ શોધ્યો, અને પછી આ બધા નો સાર લઈને ખુદ પરીક્ષણ કર્યું કે હકીકત એવો કોઈ માર્ગ તો છે, પણ કયો માર્ગ છે? તો એનું કઠિન તપસ્યા શરૂ કરી 6 વર્ષ સુધી એમને કઠિન પ્રયત્ન કર્યો, પણ જ્યારે એમને પરિણામ નથી મળ્યું. પણ આવા કઠિન પ્રયાસને અર્થે એમને સમજમાં આવ્યું કે મધ્યમ માર્ગ શરીરને કષ્ટ આપવાથી કઈ મળતું નથી, તેમજ મનને પણ અનેક પ્રકારના લાંધણો, બંધનો રાખવાથી પણ કોઈ પરિણામ નથી મળતું. તો શરીર અને મન એ બંનેને તંદુરસ્ત રાખવા, બંનેને મજબૂત રાખવા અને મધ્યમ માર્ગનો રસ્તો શોધી આપ્યો, અને માનવ દુઃખ, ભય, રોગમાંથી કેમ બચે તે રસ્તો બતાવ્યો. એમને ન કલ્પના, ન અનુમાન, ન આશીર્વાદ, ન કોઈની કૃપા, પણ પોતાના સ્વયં અનુભવને આધારે અને તથ્યોને આધારે, હકીકતને આધારે માનવ જીવને સ્પષ્ટ કર્યું કે શ્વાસ છે તો જીવન છે, શ્વાસ નથી તો જીવન નથી. તો આવા તથ્યથી શરૂઆત કરી કે શ્વાસના આધારે મનને નિર્મળ કરીને બતાવ્યું, મનને સ્વચ્છ પવિત્ર કરીને બતાવ્યું, અને અનેક પ્રકારની દુઃખ, ભય, રોગમાંથી બચવાનો રસ્તો માનવ જીવનમાં પ્રસ્થાપિત કરીને આપ્યો. અને ઉદાર મને કરુણ ચિત્તથી ગામે જઈને, ઘરે જઈને આ રસ્તો શીખવ્યો કે જો ભાઈ, આ દુઃખમાંથી મુક્ત થવા માટે આ રીતે મેં કામ કર્યું છે, મને સફળતા મળ્યું છે, તમે પણ એ જ રીતે કામ કરો તો તમને પણ એ સફળતા મળશે. જેમ હું સફળ બન્યો છું, દુઃખ, ભય, રોગમાંથી હું મુક્ત બન્યો છું, એમ આપ બધા પણ એ જ પ્રમાણે કરશો. પણ સાવધાની, કોઈ મિલાવટ નહીં, એમાં કોઈ મિક્સઅપ નહીં, પણ જેવું બતાવ્યું એ જ રીતે તમે પણ આ માર્ગમાં ચાલશો, આ રસ્તા પર ચાલશો. હું તો માત્ર માર્ગદર્શક છું, ઉદ્ધારક નથી. તો જે મારું માર્ગદર્શન બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે ચાલશો તો દુઃખ, ભય, રોગમાંથી અવશ્ય મુક્ત બનશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ આશીર્વાદની જરૂર નથી, કોઈ કૃપાની જરૂર નથી, પણ મહેનત, પ્રયત્ન, સમજ, જેમ બતાવ્યું એમ કામ કરશો તો જરૂર સફળતા મળશો. આ એમનું જીવન પ્રસંગો, આ એમના જીવનની, આ એમની સફળતા. આ રીતે એમને ગામડે જઈને વાત કરવા માંડ્યા. તો આ જીવન પ્રસંગો એમના જે થઈ ગયા, અને કઈ રીતે પોતાને સફળ ગાથા જીવનને સફળ કર્યું, મુક્તિના રાસ્તા સુધી પણ એમને કામ કરીને બતાવ્યું. એ બધું આપણે શીખીએ, એ એમના જીવન પ્રસંગોને આપણા જીવનના પ્રસંગો બનાવીએ તો સાચા અર્થમાં આપણે કહી શકશું ને કે બુદ્ધ જયંતિની ઉજવણી કરી, સાચા અર્થમાં બુદ્ધ પૂર્ણિમાને આપણે લાભ લીધો કહેવાય. આ પૂર્ણિમા, વૈશાખી પૂર્ણિમા, સિદ્ધાર્થ ગૌતમનો જન્મ, અને એમને અખાત તથ્યના આધાર પર, કલ્પનાના અનુમાનને એ આધાર પર પોતે વિજય પ્રાપ્ત કર્યા, સમ્યક સંબુદ્ધ બન્યા, તથ્યનો આધાર લીધો છે એટલે તથાગત સમ્યક સંબુદ્ધ બન્યા. એ જ આ વૈશાખી પૂર્ણિમા, અને આ જ વૈશાખી પૂર્ણિમાએ એમનો અંતિમ શ્વાસ અથવા આ મહા જે તત્વ, 5 તત્વ છે એમાંથી એમને છુટકારો પ્રાપ્ત કરીને વિદાય લીધી, પણ સમગ્ર વિશ્વને એનો સંદેશો આપ્યો. એ સંદેશાને, એ